પાવી જેતપુર તાલુકાના ગામ બારના વતની મોહનસિંહભાઈ છોટુભાઈ રાઠવા એમની બાલ્યાવસ્થાથી લઈને આ જીવંત સુધી લોક સેવા માટે જ એમને અર્પણ કરી દીધું. એવું વ્યક્તિત્વ, વિરલ વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે રહ્યું નથી, તેનું દુઃખ છે. મારે રાજકારણ સાથે તો ખરા જ, પરંતુ સંબંધની નાતે પણ અમે મામા પોયા ભાઈ થતા હતા. એટલે અમારી સમાજની પણ અને અમારા પરિવારની પણ ખૂબ લાગણી આજે છે અને શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એમને આ વિસ્તારની અંદર આદિવાસીઓ માટે મહિષા બનીને નાના મોટા કોઈ પણ પ્રસંગની અંદર પણ હાજરી આપતા અને જે કંઈક વિસ્તારની અંદર કામ કરવાના હોય, આજે સુખી જળાશય યોજના લોકોને સુખી કરી રહી છે. એ મોહનસિંહ રાઠવા એમનો ફંડ, એમાં ફાળો છે એમનો, અને એમના થકી જ આ યોજના પણ બની. અને એવું વિરલ વ્યક્તિત્વ આજે ગુમાવ્યું છે. ત્યારે આ વિસ્તારના તમામ આદિવાસી સમાજના આહવા ડાંગથી લઈને આબુ અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં એમનું વ્યક્તિત્વ હતું અને એમની નામના હતી. અને આ તબક્કે અમે છોટાઉદેપુર તાલુકાના તમામ આગેવાનો એ મોહનસિંહભાઈ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. એમના પવિત્ર આત્માને પ્રભુ ચીર શાંતિ આપે અને એમના પરિવાર ઉપર આવી પડેલી શોકને સહન કરવાની શક્તિ આપે, એ જ ખરા અર્થની શ્રદ્ધાંજલિ છે. અને એમને જે ખોટ છે એ ક્યારેય ખોટ પૂરી શકાય તેમ નથી, એવું આ વ્યક્તિત્વ હતું. અને એવા વ્યક્તિત્વને ગુમાવવાનું અમને રંજ રહી જાય છે અને એમની ખોટ ક્યારેય પૂરી શકાય નહીં. પરંતુ પરમાત્માને જે ગમ્યું તે ખરું, એમના આત્માને ચીર શાંતિ આપે એ અમારા સૌના આગેવાનો વતી અને આપ સૌ સમાજ વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ઓમ શાંતિ.